गाइस वेलकम बैक टू अनदर वीडियो। आज हमें लेने आई चुक्या છે એક માઇક, વાયરલેસ માઇક તેનું આજે અનબોક્સિંગ કરવાના છે. ઘણા અમે આગળના જે શોર્ટ વિડીયો બનાવ્યા એમાં ઘણા લોકોએ કીધું કે અમને અવાજ ક્લિયર સંભળાતો નથી એવું બધું, એટલે અમને વિચાર થયો કે એક માઇક મંગાવીએ. તો એમેઝોનમાંથી અમે આજે માઇક મંગાવ્યું છે, વાયરલેસ માઇક છે. એને આજે અનબોક્સિંગ અમે કરીને તમને બતાવીશું. ચાલો તો મિત્રો અનબોક્સિંગ કરીએ આપણે. તો હેલો દોસ્તો, અત્યારે દેવાંશભાઈ અનબોક્સિંગ કરે ત્યાં સુધીમાં નવા મિત્રો જે જોઈ રહ્યા હોય અમારા બ્લોગ, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરીને તમારા આ વિડીયો જેટલો બને એટલો શેર કરો મિત્રો. થેન્ક યુ. જોતા રહો વિડીયો. તમારે પણ નવા ઘણા મિત્રો હશે કે જેમને માઇકની જરૂર હશે, નવા યુટ્યુબર બન્યા હશે અમારી જેમ, તેમને પણ. તો તેમના માટે પણ આ વિડીયો ખૂબ હેલ્પફુલ રહેશે. તો બન્યા રહો વિડીયોમાં. યસ ગાઈઝ, આવી ગયું છે ગ્રેનારો મોડેલ વાયરલેસ માઇક્રોફોન. આનું આપણે મોડેલ છે. મોડેલ આમાં બતાવ્યું નથી, પણ લેટેસ્ટ મોડેલ હતું એટલે મેં મંગાવી લીધું છે. એના રિવ્યૂ બી જોયા છે. જોકે અનબોક્સિંગ કરવાની ફિલિંગ જ કંઈક અલગ હોય છે. હા ફ્રેન્ડ્સ, મોડેલ નંબર છે S13. તમે જોઈ શકો છો. નોઇઝ કેન્સલેશન 3 લેવલ આવશે. યુનિવર્સલ વર્ઝન છે, બ્લેકમાં છે. તો ગાઈઝ આપણે આને હવે બહાર કાઢીએ, જોઈએ. વરસાદમાં આવ્યું, દબાઈને બોક્સ આવ્યું છે ને, એટલે ઓકે નીકળી ગયું ફાઇનલી. અહીંયા આવું ને, ગ્રેનારો S13 મોડેલ, જે હમણાં લેટેસ્ટ મોડેલ છે અને ફીચર્સ બી સારા છે અને ઓલ ઓવર બજેટમાં છે. જે બહુ હેવી મોંઘા માઇક્સ છે, કોઈને ન લેવા હોય તો સસ્તામાં પણ આ બહુ બેસ્ટ છે. આ છે એનું કાર્ડ, જેમાં સ્કેન કરીને તમે એની ડિટેલ મેળવી શકો છો. અને બીજું છે આ યુઝર ગાઈડ, યુઝ કરવા માટે શું તમારે કનેક્ટિંગ કઈ રીતે કરવું એના માટેની ડિટેલ્સ યુઝર ગાઈડ છે. એને આપણે સાઈડમાં રાખીએ. ફાઇનલી તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ વાવ નાઇસ 2 માઇક્રોફોન છે આમાં. અને આ છે એક કનેક્ટિંગ ડિવાઇસ કે જેને તમારા ફોન જોડે કનેક્ટ કરીને, જેનાથી તમે વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા હોય એની જોડે કનેક્ટ કરી શકો છો. અને આ 2 માઇક્રોફોન છે અને 30 મીટર સુધીની રેન્જ છે. તો થેન્ક યુ ગાઈઝ. આજના વિડીયોમાં આટલું જ. બન્યા રહ્યો વિડીયોમાં. અને આ તમારા માટે સુટેબલ છે, બજેટવાળા છે, ગ્રેનારો S13. તો નવા બ્લોગર કે નવા યુટ્યુબર હોય તેમના માટે બજેટ માઇક્રોફોન વાયરલેસ બહુ બેસ્ટ છે. થેન્ક યુ.